તમારી પ્રોપર્ટી ઉપર જે ટેક્સ આવે છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અથવા તો નગરપાલિકાનો એ ટેક્સ તમે ન ભરો તો શું તમારી મિલકત જપ્ત થઈ શકે? ચલો હું તમને જણાવું. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ ભટ્ટ, એડવોકેટ ધ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ પરિવારમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે તમારી પ્રોપર્ટીનો ટેક્સ આવે છે નગરપાલિકા અથવા મહાનગરપાલિકા દ્વારા અને તે ભરતા નથી તમે, તો ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એક્ટ 1949 અંતર્ગત તમારી મિલકતની જપ્તી પણ થઈ શકે છે અને હરાજી પણ થઈ શકે છે. કઈ રીતના મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ આ ટેક્સની વસૂલ કરતા હોય? તો સૌપ્રથમ તમને જ્યારે તમે નાણાં ભરતા નથી, ટેક્સ ભરતા નથી, એ માટેની તમને કાનૂની નોટિસ આપવામાં આવે છે. આ નોટિસનો સમયગાળો હોય છે અને જો સમયગાળાની અંદર તમે નોટિસને ભરપાઈ ન કરો તો આના માટે બીજું સ્ટેપ દંડ અને વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે, નાખવામાં આવતું હોય છે દંડ અને વ્યાજ. દંડ એ અલગ અલગ રીતના મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અલગ અલગ રાજ્ય અને અલગ અલગ જિલ્લા વાઇઝ લેતા હોય છે. સાથે સાથે વ્યાજ પણ તેમાં એડ કરવામાં આવતું હોય છે. દંડ અને વ્યાજ ન ભરો તો ત્રીજા સ્ટેપની અંદર તમારી જે મિલકત હોય છે એને જે પગાર અને બેંક અટેચ હોય એ પણ જપ્ત કરવામાં આવે છે. એટલે કે જે કોઈ પણ બેંક હોય તે પણ અટેચ કરી શકે છે અને જે ભાડું આવે છે જે મિલકતનું એ પણ તે લઈ શકે છે. ચોથા સ્ટેપની અંદર તે તમારા કનેક્શન કાપી શકે છે, જેમ કે પાણીનું કનેક્શન કાપી શકે છે, વીજળીનું કનેક્શન કાપી શકે છે અને સેવાઓ બંધ કરી શકે છે. અને અંતમાં તમારી પ્રોપર્ટી જો અનેકો રીતના ઘણા સમયથી જો ટેક્સ બાકી હોય તો અંતે તેને સીલ પણ કરી શકે છે અને હરાજીમાં વેચી પણ શકે છે. આ રીતના તમારી પ્રોપર્ટીને નુકસાન પણ થઈ શકે છે અને હરાજી પણ થઈ શકે છે. આના બચવા માટેના શું ઉપાય છે? તો પ્રથમ તો જ્યારે તમને નોટિસ આવે તો આ નોટિસનો તમે જવાબ આપો, કોઈ પણ વકીલ મારફતે અથવા તો તમારી રીતના તે નોટિસનો કાનૂની રીતના જવાબ આપવો કે આટલા સમયમાં અમે નાણાં ભરવા માટે તત્પર છીએ. આના માટે તમને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન સમય પણ આપી શકે છે અથવા તો કટકે હપ્તા ભરવા માટે પણ તમને હપ્તા પર કરી દેતા હોય છે. અને કઈ રીતના અરજી કરવી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં એ વધુ માહિતી માટે તમે મને ટીએમ કરો. જય ભીમ, જય ભારત.